વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. મસ્ત નાનું આ શું છે તો કેમેરો નાનો એવો થોડોક લૂછી લઉં. તો નાસ્તા પાણી થઈ ગયા છે, 10:30 પોણા 11 થઈ ગયા છે. આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે. ધ્રુવી નાહી ધોઈને રેડી છે, માધવને નવરાઈ લીધા તૈયાર કરી, ખાલી એને વાળ ઓળવવાના છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો નાસ્તામાં હતા પરોઠા, રોટલી. પપ્પાને પરોઠા ખાવા હતા, ચેતનને તો ઓલવેઝ રોટલી છે. રોટલી અમે બધાએ રોટલી ખાધી, પરોઠા ખાધા. ફાફડી ચેતન લઈ આવ્યા હતા, ફાફડીને એવું બધું નાસ્તો કર્યો અને મસ્ત અત્યારે બધા આરામ ફરમાવે છે. હું ઘરની સાફ સફાઈ કરતી જાઉં છું, ધ્રુવીને અમુક વસ્તુ દેતી જાઉં છું. ઘણા ખરા કામ એવા છે, 2 થી 3 દિવસ ઘરમાં ધ્યાન દીધું નથી એટલે બધે ડસ્ટ થઈ ગયું છે. ડસ્ટ એટલે તમે ક્યાં નાના બાપના થઈ જવાના? નાના બાપ મોટા બાપ એટલે તો જો સાફ સફાઈ ચાલુ છે. ઘોડોને બધું સાફ થઈ ગયું છે અને કપડાં ધોવાના પણ બાકી છે. એટલે પહેલાં હું કચરો વાળીશ, બધું સાફસૂફ કરી અને ધ્રુવીને પોતું મારવાનું કહીશ. પછી હું ગેલેરીમાં આવીશ અને અડધું પડધું રાંધતી જઈશ. અને મહેમાન જો બેઠા છે, દેખાય છે એ ભાઈ ગયું તો એવું કંઈક છે. તો હવે મળીએ બપોરે. કોકે છે અડદની દાળ કરીએ છે, કોક કહે છે અડદની દાળ ખાવી છે, કોક બીજું કહે છે. ડિસિઝન નહીં અને આપણે રસોઈ બનાવશું. બસ મોર્નિંગ આવી છે, થાક બહુ લાગ્યો છે. કપડાં બપડા જો આટલું જ રહ્યું છે અને હજુ 1-2 જોડ ચેતનના રહ્યા છે. બીજું બધુંય રાતે સંકેલીને પણ મુકાઈ ગયું છે એટલે વાંધો નથી. એટલે બસ હવે થોડું ઘણું કામ છે, કામકાજ કરી નાખું. જો સુરત દાદા કેવા સરસ ઉગી ગયા છે. કારીગર ચેન્જ થઈ ગયા છે, પપ્પા બનાવે છે, એને બધા ખાય છે. ચેતન અને આપણા જાનકી જો બધા નિગરાની રાખે છે. ભજીયાનો પ્રોગ્રામ ભાઈ જો મામીજી અને વહુ બટા બેઠા મોબાઈલ. છોકરાઓ રમી રહ્યા છે. હાય ધ્રુવી, કેમ છે? મજામાં. તો હું તમને અહીંયા પણ લડ્ડુના છે ને દર્શન કરાવું. અમારે બહુ બટા સેવા કરે છે. લાઈટ ક્યાં થઈ દીકુ? કઈ કરતો અજવાળા કરો. આહા જવો અમને પણ ખાવાનો છે. અમારા ઈસુ બહુ છે ને એ સેવા કરે છે, હે ને? હે લાડુ આહા મહાદેવ હર મહાદેવ. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. મહાદેવને એમ કહી છે હે ને, મહાદેવ થોડી કરવાના જોવાવાળા. અને ગન્નું પણ છે. શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો પૂરી બટેકાની બનાવે છે પપ્પાની પૂરી બટેકાની વર્લ્ડમાં ફેમસ. હરેક ખુલેલી અને કહેવાય દી કડકડી ક્યાંય ખાધી નહીં હોય એવી, હે ને પપ્પા? તમે આવો એક વાર જોઈ જાય મારી ઘરના થોડા ઘર હશે પણ હું ખાવાની મજા આવી. પપ્પાને બટેકા પૂરી બનાવે છે ને, મેં કીધું લાઈ બનાવી. હા, કેવા લાગ્યા ભજીયા? ગોદરેજ ગાર્ડન સિટી થી ખાવા આવ્યા છે. ગોદરેજ ગાર્ડન સિટી 20 કિલોમીટર રિંગ જેવો ખ્યાલ છે નહીં.